સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વૃદ્ધ પેન્શન યોજના 2025 વિશે વાત કરીશું, જેમાં 50 કે 60 વર્ષના જે વૃદ્ધ લોકો છે જેમની ઉંમર 50 ઉપર છે તેમને દર મહિને અહીંયા ખાતામાં 4000 રૂપિયાની સહાય મળશે કે વૃદ્ધ પેન્શન યોજના થકી આપણે ભારત સરકાર યોજના થકી વૃદ્ધ લોકોને દર મહિને અહીંયા 4000 રૂપિયાનું પેન્શન મળશે। આ પેન્શન કેવી રીતે મળશે, આનું ફોર્મ કેવી રીતે ભરવું, કયા ડોક્યુમેન્ટ લાગશે, ક્યાંથી ફોર્મ મેળવવું, કઈ જગ્યાએ ભરીને કઈ જગ્યાએ જમા કરવું, આ તમામ માહિતી જાણવા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। આજ આપણી આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। તો એ વૃદ્ધ પેન્શન યોજના 2025 વિશે આપણે જોઈએ તો આ યોજના પણ સરકારી યોજના છે જેમાં તમામ લોકો આ લાભ મેળવી શકે છે। તો જીવન જરૂરિયાતો પૂરી કરવા અને નાની મોટી ચીજ વસ્તુઓ ખરીદવા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે સૌથી મહત્વની સરકારી યોજના છે। મિત્રો આ યોજના જે જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે ખરીદવાતા જીવન જરૂરિયાતની વસ્તુઓને પૂરી કરવા માટે નાની હોય કે મોટી વસ્તુ ખરીદવા માટે 60 વર્ષના લોકોને અથવા તો તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને અહીંયા આ યોજના મહત્વની સરકારી યોજના કામ લાગે છે। આ યોજનામાં દર મહિને પેન્શન વરિષ્ઠ નાગરિકોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। એટલે કે આ જે પેન્શન છે એક જે લોકો છે જેમની ઉંમર 60 કરતાં વધારે છે જે આ યોજના માટે ઉપયોગી છે એમના ખાતામાં જમા કરવામાં આવે છે અને આ યોજનામાં ઘરના દરેક સભ્યને લાભ લઈ શકે છે। જેથી 60 વર્ષ કે તેથી વધુ વયના લોકો હોય તો આ યોજનામાંથી તમે લાભ મેળવી શકો છો। યોજનાનો લાભ લેવા માટે પાત્રતા શું છે? તો આ યોજના હેઠળ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ દિવ્યાંગ વ્યક્તિના જે છે કિસ્સામાં 75% વધારે દિવ્યાંગ હોય તથા 45 કે તેથી વધુ ઉંમરની વય મર્યાદામાં લાભ મળવા પાત્ર અરજદાર કે જેમાં ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોય। એટલે આમાં 60 વર્ષ સુધીની ઉંમર જોવે અને એમાં તમારે 75% વધારે તમે દિવ્યાંગ હોય તો તમને આ યોજના માટે પાત્રતા છો, તમને આ યોજનામાં લાભ મળી શકે છે। આમાં તમે દિવ્યાંગ હોય ને તમારી ઉંમર 45 હોય કે 45 કરતાં વધારે હોય તો તમે આ યોજનામાં જે છે લાભ મેળવી શકો છો। સાથે જે લાભાર્થી છે ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઈએ। એટલે કે જે લાભાર્થી જેને યોજનાનો લાભ મેળવવો છે એ 10 વર્ષથી ગુજરાતમાં કાયમી હોવો જોઈએ। અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં ₹1,50,000 થી વધુ ન હોવી જોઈએ। એટલે કે તમે લાભાર્થી છો અને તમે ગામડામાં રહો છો તો તમારી વાર્ષિક આવક 1,20,000 હોવી જોઈએ અને તમે લાભાર્થી છો અને તમે શહેરમાં રહો છો તો તમારી આવક 1,50,000 હોવી જોઈએ। આનાથી વધારે આવક હશે તો તમને આ યોજના માટે પાત્રતા નથી ને તમને આ યોજના થકી લાભ આપવામાં આવશે નહીં। ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે ગરીબી રેખા હેઠળ BPL યાદીમાં 0 થી 20ના સ્કોરનો સમાવેશ થયેલો હોવો જોઈએ। તમે જે અરજદાર છો ને તમે ગ્રામ્ય વિસ્તારમાંથી છો ને તમે BPL કાર્ડ ધારક છો તો તમારે 0 થી 20ના વચ્ચે સ્કોર સમાયેલો હોવો જોઈએ તો તમે આ યોજના માટે પાત્રતા છો ને તમને આ યોજના થકી લાભ આપવામાં આવશે। યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે? તો 60 થી 79 વર્ષ સુધીના લાભાર્થીને ₹1,000 અને 80 વર્ષ કે તેથી વધુ વયના લાભાર્થીને ₹4,000ની માસિક આવક સહાય ચૂકવવામાં આવે છે અને આ જે છે DBT દ્વારા એટલે કે ડાયરેક્ટ લાભાર્થીના પોસ્ટ અથવા બેંક એકાઉન્ટ્સમાં ચૂકવવામાં આવે છે। એટલે કે 60 થી 79 વર્ષ વચ્ચે તમને 1,000 સહાય મળશે અને 80 વર્ષથી ઉપર હોય તો તમને 4,000 રૂપિયાની સહાય મળશે। અને આ જે લાભાર્થીને જે સહાય છે DBTના માધ્યમથી જે રીતે આપણો PM કિસાન યોજનાનો હપ્તો આવે છે એ રીતે જ આનો પણ હપ્તો જે છે તમારા DBTના માધ્યમથી તમારા ખાતામાં જે છે ચૂકવી દેવામાં આવશે। હવે લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો કયા કયા ડોક્યુમેન્ટ્સ અહીંયા લાગશે? તો સૌપ્રથમ તમારું ઉંમરનું પ્રમાણપત્ર, બીજું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ત્રીજું ડૉક્ટર શ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર, ચોથું છે તમારો આવકનો દાખલો, પછી પાંચમો છે તમારો વયનો દાખલો, દિવ્યાંગ કિસ્સામાં દિવ્યાંગનું પ્રમાણપત્ર હોવું જોઈએ, આધાર કાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ એકાઉન્ટ અને રેશન કાર્ડ, આટલા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના છે અને ફોર્મ ભરવાનું છે। હવે અરજી તમે કેવી રીતે કરી શકશો? તો અરજી કરવા માટે મામલતદારની કચેરીએ આ અરજી ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે। એટલે કે તમારી જે નજીકની મામલતદાર ઓફિસ હોય ત્યાંથી તમે આ અરજી ફોર્મ વિનામૂલ્યે એટલે કે મફત મેળવી શકશો। સંબંધિત જિલ્લા તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત VC મારફતે ઓનલાઈન અરજી કરી શકશો અથવા તો
નામંજૂર કરવામાં આવેલ અરજી અંગે 60 દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીની અપીલ અરજી કરવાની જોગવાઈ છે. એટલે કે તમારી અરજી નિષ્ફળ કરવામાં આવે છે તો 60 દિવસની અંદર 2 મહિનાની અંદર તમારે જે છે અપીલ કરવાની જરૂર છે. વાત કરીએ તો અરજી લાભાર્થીઓનું અવસાન થાય અરજદારના જે છે વારસદારોને મામલતદાર કચેરીની જાણકારી અરજદારની સહાય બંધ કરાવવાની રહેશે. એટલે કે તમે જેની અરજદારને જે લાભ મળી રહ્યો છે ને એનું અવસાન થાય તો તમારે મામલતદાર કચેરી એની જાણ કરવાની રહેશે. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. આપણી આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.